એટલે એવી વાત છે. હા, એવા બધા નો ધ્યાન રાખો તો કે ના મેન વસ્તુ ધ્યાન રાખો તો પાર ઉતરી જાવ એમ ને. હા બસ મેન વસ્તુ તો સાચી. આ તો બધું શું છે, આપડે જરૂર કોને પડે આવી ખબર કે જેને ગુરુકમ પ્રાપ્ત થયું હોય ને એને પછી અમુક ને સમજાવવાના હોય ને તો એને જિજ્ઞાસા હોય તો એને સમજાવીએ કે બરાબર બરાબર. એટલા માટે બરોબર. બાકી આપડા શરીર રહ્યું ને એમાં આખી સૃષ્ટિ સમાયેલી છે. બરાબર. આપણા નાના એવા શરીરમાં નાના એવા શરીર. હા, આખા વિશ્વની કોઈ વસ્તુ બાકી નથી. જો આકાશ નો ભાગ છે ને એ આપણા મસ્તક નો ભાગ છે. બરોબર. તો આપણા મસ્તક માં તમે આંખ બંધ કરો ને એટલે એની મિલપા એટલું મોટું પોલાણ હોય. પછી આકાશ ની મિલપા સૂર્ય અને ચાંદો ઉગે છે કે નહીં, ઈ બે આંખું છે. સમજ્યા? આ ઓલું વ્યાપક શરીર અને આ તમારું સૂક્ષ્મ શરીર એટલે નાનું. બરાબર બરાબર. તો જો એમાં બે આંખું છે, આમાં બે આંખું છે. એમાં ચંદ્ર ને સૂરજ કહેવાય, આમાં ચંદ્ર ને સૂરજ કહેવાય. એમાં આકાશ કહેવાય, આમાં આકાશ કહેવાય. સમજણ પડી? પછી એમાં જે તારા છે ને દેખાય છે ને આકાશમાં, દેખાય બધા. હા, તો એ બધા આપણા શરીરમાં છે પાછા. આ બધા બધા પણ આ તો ક્યાં ગણા એવા નથી. તો આ એવું છે. આમાં આ શરીર છે ને આપણું, એમાં ગણાય નહીં એટલા છે. એ કયા છે ખબર હે? રૂવાડા આપડા. આ જે રોમે રોમ છે ને એની મિલપા તમારે તડકામાં છે ને આમ હાથ રાખીને જોવાનું તો મિલપા બધામાં છે ને તારોડિયા ટપકતા હોય છે. આમ બરાબર છે. પ્રકાશ પડતો હોય મિલપા. બરોબર. એટલે એ 33 કરોડ કહેવાનો મતલબ રોમ છે. એ બધી જગ્યાએ પ્રકાશી રહ્યો છે. તો એનું આકાશ છે. પછી ધરતી અને આકાશ ની વચ્ચે છે પેટાળી, પેટ છે. તો આપણે પેટ છે કે નથી શરીરમાં? તો પછી જેમ આપણે પાણી પીવી છીએ જળ, બરોબર, અને ધરતીમાં ચૂસાય છે, તો એમ આપણે એમ છે ને ઉપર એમ છે. ઉપરથી વરસાદ વરસે તો ધરતી પીવે છે કે નહીં? એટલે જેટલું ઉપર ન છે ને આકાશ ની એની જેવી મહેનત ને જેવો એનો પુરુષાર્થ ઈ પ્રમાણે પ્રાપ્ત કરીએ કે એમ. અને આપણે જેટલી મહેનત કરવી એટલું પ્રાપ્ત થાય ને આપણને. હા, જેટલી મહેનત કરો ને એટલું પ્રાપ્ત થાય. આમાં મહેનત જ કરી લેવાય ને તો. હા, મહેનત કરી લેવી. બરોબર. જો આપણને ગુરુ મહારાજે વચન આપ્યું છે ને, વચન નો મહિમા છે. બરોબર. હવે વચન બે કહેવાય. કયા? એક મૂળ વચન કહેવાય અને એક પાળવાનું વચન કહેવાય શરીર થી. તો શરીર થી આપણે પાળવાનું વચન કે ભાઈ આપણે જરૂર થી વધારે બોલવું ને ખોટું બને ત્યાં સુધી ના બોલવું, જરૂર વગરનું. બરોબર. પછી સત કાર્ય કરવું, સત બોલવું, સત લેવું, સત દેવું. બરોબર. આ આપણું કર્મ બની જાય બધું. એટલે ભગવાન ને સ્વીકાર્યા વગર છૂટકો જ નહીં. ગુરુ મહારાજ ને એને સ્વીકારી જ લેવો પડે. એનાથી મહાન બીજું કોઈ એટલા છે ને. રામાપીર ની એક વાણી આવે છે, એમાં રામદેવ પીરે કીધું, હરજી ને જયારે સમજાવતા હતા ને હરગુજી ને, તારે એને એક કડીમાં જ કહી દીધું કે હરજી સત ની આગળ નથી બીજું કાંઈ. એવું તારે છે બાપજી, મેં સાંભળ્યું. હા, એ વાણીમાં છેલ્લો શબ્દ એમનો. બરોબર. એટલે સત છે ને ઈ જ પરમાત્મા છે, ઈ જ ગુરુ મહારાજ. તો આપણામાં સત ની જાગૃતિ થાય એટલે ગુરુ મહારાજ જાગે જ ના જાગે? આમાં પ્રગટ થાય જ નહીં? થાય જ. બરોબર. તો સંતો એ રેણીમાં બધા રહ્યા હતા અને આપણે એ રેણીમાં રહેવાનું છે. બરોબર. એટલે એ રેણીમાં તમે રહો ને એટલે ગુરુ મહારાજ ની ઉર્મિયામાં વધતી જાય દિવસે દિવસે.